જૂનાગઢના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળી દ્વારા 6 કરોડની ઉચાપત કર્યાનો ગ્રામજનોએ આક્ષેપ કરતા સહકારી ક્ષેત્રમાં હડકંપ મચી ગયો છે। ભેસાણ તાલુકાના જૂના ધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળી દ્વારા 6 કરોડની ઉચાપત થયાના આક્ષેપ સાથે આજે ખેડૂતોએ મામલતદાર અને તાલુકાની મુખ્ય બ્રાન્ચ અને પોલીસને આવેદનપત્ર આપ્યું છે। ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું એ છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ હેઠળ આવતી ભેસાણ તાલુકાની બ્રાન્ચને આવેદનપત્ર આપેલું અને જણાવેલું કે જૂની ધારી ગુંદાળીની શાખામાંથી પાક ધિરાણ ઉપાડતા હતા, પરંતુ ખેડૂતોના ખાતામાંથી જ જાણ વગર અંદાજિત 6 કરોડ જેવી રકમની ઉચાપત થયાનો ખેડૂતોએ ખુલ્લો આરોપ કર્યો છે। આ બાબતથી મંડળીના કર્મચારી નાસી ગયા છે। આ ઉચાપતમાં મંત્રી દ્વારા કહેલું કે ખાતેદારોના એટીએમ તેમજ પાન કાર્ડ લિંક કરવાના હોય તેવું બહાનું બતાવીને પાન કાર્ડ, એટીએમ અને ચેકબુક લઈ લીધેલી બાદમાં ખેડૂતોના ખાતામાંથી નાણાંની ઉચાપત કરી છે, જેને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે। આવેદનપત્રમાં આ જૂની ધારી ગુંદાળી મંડળીના મંત્રી અને પ્રમુખ અને જે તે વખતના મેનેજર સામે કડકમાં કડક કાર્યવાહી કરી નિયમ મુજબ કરવા જણાવ્યું છે। સાથે સાથે ભેસાણ પંથકમાં પહેલા વાંદરવડ, પછી છોડવળી અને આજે જૂની ધારી ગુંદાળીને લઈ આ ત્રીજો બનાવ છે, તો ઉચ્ચ અધિકારી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે। હજી ઘણી મંડળીઓ શંકાના દાયરામાં છે, તો સત્વરે તપાસ કરી ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે। મારું નામ જયદીપ કાકડિયા, ગામ જૂની ધારી ગુંદાળી। અમારે જૂની ધારી ગુંદાળી સેવા સહકારી મંડળીમાં અંદાજિત 6 કરોડની કૌભાંડ થયું છે, તો ખેડૂતોને અમે અત્યારે ખેડૂતો વતી મામલતદારમાં આવેદનપત્રક આપવામાં આવ્યું છે। અત્યારે ભેસાણ બેંકમાં મેનેજર સાહેબને આવેદનપત્રક આપવામાં આવ્યું છે। તો આની યોગ્ય તપાસ થાય, ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને પૂરેપૂરું ખેડૂતોને જે કૌભાંડ થયું છે બધી વળતર ચૂકવવામાં આવે એવી બધાય ખેડૂતો વતી માંગ છે। અને આના સરકારને પણ ભલામણ છે કે આની યોગ્ય તપાસ થાય અને બધા મેનેજર જે આમાં બધા સામેલ હોય, મંત્રી, બધાને કડકમાં કડક સજા થવી જોઈએ।